आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 8 જોવાનો છે, જેની રકમ છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો। એટલે આપણે અનુક્રમેની વાત કરી છે તો બીજું પદ છે 14 થશે, ત્રીજું પદ 18। પહેલું નામ પહેલો આંકડો, બીજું નામ બીજો આંકડો, એટલે બીજું પદ 14 થશે। એટલે જો આ રીતે લખાય, બીજું પદ 14 એટલે આ રીતે થાય, બીજું પદ 14। હજી આને આપણે સૂત્ર મૂકીએ, a2 એટલે a પ્લસ n, n ની જગ્યાએ 2 માઇનસ 1d બરાબર કેટલા થાય 14। કેમ કે an નું સૂત્ર મૂક્યું a પ્લસ n માઇનસ 1d, n ની જગ્યાએ 2, તેથી a પ્લસ 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા d એટલે d બરાબર 14। આ આપણે મળ્યું સમીકરણ નંબર 1। હવે એવી જ રીતે ત્રીજું પદ 18 એટલે આ રીતે લખાય a3 18। જો વાંચો, ત્રીજું પદ 18 એટલે an જે છે એનું આપણે સૂત્ર મૂકીએ તો an બરાબર a પ્લસ n, n ની જગ્યાએ 3 માઇનસ 1d બરાબર 18 થાય કે નહીં। a પ્લસ n માઇનસ 1, n ની જગ્યાએ 3 માઇનસ 1d બરાબર 18। તેથી a પ્લસ 3 માંથી 1 જાય તો 2d બરાબર 18। આ આવશે સમીકરણ નંબર 2। હવે લોપની રીતે જોઉં, લોપની રીતમાં a નો લોપ સહેલો પડે કે d નો લોપ? હવે a નો લોપ સહેલો પડે, કેમ કે અહીંયા સમીકરણ નંબર 1 માં a નો સહગુણક 1 છે, સમીકરણ નંબર 2 માં a નો સહગુણક 1 છે। હવે જો આમાં d નો લોપ કરવો હોય તો સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણવો પડે, તો અહીં 2d થાય, 2d અને અહીંયા તો એમને રાખવાનું 2d, તો d નો લોપ થશે। પણ એ અઘરું પડી જાય, અઘરું તો નહીં પણ એક સ્ટેપ વધે, પણ અહીં a નો લોપ છે ને સહેલો પડશે ને બીજું સમીકરણ મોટું છે એટલે બીજામાંથી પેલું બાદ કરવાનું। હવે સમીકરણ 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને a નો લોપ લેતા, પેલા જો સમીકરણ નંબર 2 લખું, a પ્લસ 2d બરાબર 18। હવે સમીકરણ નંબર 1 લખું, a પ્લસ d બરાબર 14। જો આપણે સરવાળો કરત ને તો a ને a વત્તા a 2d થઈ જાય। આપણે લોપ કરો એટલે બાદબાકી કરવી પડે, પ્લસ ના થાય માઇનસ, અત્યારે આ પ્લસ છે ને, a છે ને પ્લસ છે તો પ્લસ ના માઇનસ થાય, પ્લસ ના માઇનસ થાય ને પ્લસ ના માઇનસ, બરોબર। આ 14 છે ને અત્યારે પ્લસ છે તો પ્લસ ના માઇનસ થાય। હવે જો પ્લસ ના માઇનસ, હવે પ્લસ એ માઇનસ એ ગયા તો જો વત્તા 2 ઓછા, અહીં કાંઈ ન હોય તો 1 તો હોય જ, વત્તા 2 માંથી ઓછા 1 જાય તો 1 વધે અને એ પણ પાછો d, અને પ્લસમાં, કેમ કે જો પ્લસ 2 માઇનસ 1, પ્લસ 2 માઇનસ 1, વત્તે ઓછા એટલે બાદ બાકી, 2 માંથી 1 જાય તો 1, 2 માંથી મોટા 2 ની નિશાની વધતા થાય વત્તા, એટલે વત્તા d જ આવશે, 1d એટલે d બરાબર વત્તા 18 ઓછા 14। જો વત્તા 18 ઓછા 14 એ તો સિમ્પલ, 18 માંથી 14 જાય તો 4, વત્તે ઓછા એટલે બાદ બાકી, 18 માંથી 14 જાય તો 4, એટલે મોટા નિશાની પ્લસ, 18 છે મોટા છે નિશાની પ્લસ, એટલે અહીંયા આવશે 4, એટલે d તો મને ડાયરેક્ટ મળી ગયો। હવે d ની કિંમત જે છે ને, હવે સમીકરણ નંબર 1 નાનું છે એમાં મુકાય। હવે સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા, સમીકરણ નંબર 1 માં d ની કિંમત લઈએ, d બરાબર જે મળ્યો ને, d શું મળ્યો તો કે 4, તો d ની કિંમત આપણે 4 મૂકશું। પહેલા સમીકરણ લખું, a વત્તા d બરાબર 14, તેથી a વત્તા d ની જગ્યાએ 4 બરાબર 14। હવે a ને કરતા બનાવો, આપણે a ને કરતા બનાવીએ તો પ્લસ 4 ઓલી બાજુ જાય તો શું થાય 14, a વત્તા 4 બરાબર 14, a ની કિંમત આપણે મળશે, હવે કરતા બનાવશું એટલે, તેથી a બરાબર 14 પ્લસ 4 આ બાજુ જાય તો -4, તેથી a બરાબર 14 માંથી 4 જાય તો
10. જો શું કર્યું, સમીકરણ નંબર 1 મૂક્યું આપણે a વત્તા d બરાબર 14, a એમને વત્તા d ની જગ્યાએ 4 બરાબર 14, a ને કરતા બનાવ્યો +4 આ બાજુ ગયા તો -4, 14 માંથી 4 ગયા તો 10, તો 10, 14 માંથી 4 ગયા તો 10, તેથી a બરાબર 10. હવે આપણે 51 પદોનો સરવાળો મેળવવાનો છે, એટલે n બરાબર મને આપ્યું છે 51, n બરાબર 51. સરવાળો મેળવવાનો છે, અંતિમ પદ નથી આપ્યું, એટલે આપણે મોટું સૂત્ર મૂકવું પડશે, મોટું સૂત્ર. તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. તેથી s n ની જગ્યાએ 51, કેમ કે આપણે 51 પદોનો સરવાળો, એટલે n ની જગ્યાએ 51 ભાગ્યા 2 2 એ હમણાં જ મેળવ્યો, કેટલો તો કે 10 વત્તા n એટલે 51 માઇનસ 1 d એટલે આપણે હમણાં લોકની રીત કરી, એમાં આપણે મળ્યું કેટલું તો કે 4, તો અહીંયા આવશે 4. આપણી પાસે બધી વેલ્યુ હતી, આપણે મૂકી જવું. હાલો, 51 ના છેદમાં 2, 2 10 20 વત્તા 51 માંથી 1 જાય તો 50, એને ગુણ્યા 4, કેમ કે આજે ગુણાકારમાં છે. 51 માંથી 1 જાય તો 50, એને ગુણ્યા 4, 2 10 20. હવે 51 ના છેદમાં 2 અહીંયા છે 20 વત્તા 5 4 20, પણ પાછું એક 0 છે, એટલે 50 ગુણ્યા 4 કેટલા થાય 200, એટલે 51 ભાગ્યા 2 ગુણ્યા 200 માં 20 ઉમેરો તો 220, એટલે કે 51 ભાગ્યા 2 ગુણ્યા 220 ના ભાગ પાડીએ 110 ગુણ્યા 2, કેટલા 110 ગુણ્યા 2, એટલે ઉપર 2 નીચે 2 કેન્સલ, તો જવાબ ગુણાકારમાં કોણ આવશે 51 ગુણ્યા 110, 51 ગુણ્યા 110 કરીએ તો જો પેલા 51 ગુણ્યા 11 કરીએ તો અહીંયા 0, 51 એકુ 51, 51 એકુ 51, એટલે અહીં વત્તા 0, 0 માં 1 ઉમેરી દે, 1 માં 5 ઉમેરીએ તો 6, 5 માં 0 ઉમેરીએ તો 5, પણ અહીં 0 છે તો અહીં શું કરી નાખવાનું 0, 5610, એટલે આનો જવાબ આવશે 51 પદોનો સરવાળો. કેટલો આવશે 51 પદોનો સરવાળો 5610, જે આપણે મેળવવાનું કીધેલું હતું. છેલ્લે લખાય આમ શ્રેણીના, આમ સમાંતર શ્રેણીના, આમ સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો 5610 થશે. આ આપણો ફાઇનલ જવાબ. અહીં આપણો દાખલો પૂરો. આ તો આપણે ખાલી માહિતી માટે ગુણાકાર કર્યો હતો. તો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.